જામનગર શહેર અને જિલ્લાને 430 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી જામનગરમાં 2 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સભાગૃહ તેમજ ફ્લાયઓવર તેમજ એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે 2 બોયઝ હોસ્ટેલ તેમજ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજનું અપગ્રેડેશન અને બાંધકામ સહિતની સુવિધાઓનો થશે ઉમેરો. માત્ર શહેરીજનો જ નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સુખાકારીઓ પહોંચાડવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે અને જામનગરમાં જામ સાહેબ વડાપ્રધાનને સૌથી પહેલા ઓપરેશન સિંધુની સફળતા અંગે શુભકામનાઓ પાઠવી સ્વચ્છતાના અભિગમને સ્વભાવમાં અપનાવી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને મુખ્યમંત્રીનો અનુરોધ. આ વર્ષમાં ગુજરાતમાં બજેટમાં ₹30,000 કરોડ શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. જામનગરને મળેલા વિકાસના કાર્યોની ભેટ શહેરની પ્રગતિની સાથે લોકોની સુખાકારીમાં વધારો કરશે. ડબલ એન્જિનની સરકારના યોગદાનથી ટ્રેડિશનલ મેડિસિન અને ઔદ્યોગિક વિકાસ તેમજ બ્રાસ અને ઓઇલ નિકાસ સહિતના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જામનગરનું નામ અંકિત થયું છે. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરમાં એમપી શાહ ટાઉન હોલ ખાતે શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં 430 કરોડના 50 લાખના ખર્ચે વિવિધ 30 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદનનો સંદેશો સૌપ્રથમ જામનગરના રાજવી શત્રુલયસિંહજીને પાઠવ્યો હતો. આ બાબતનો મુખ્યમંત્રીએ ઉલ્લેખ કરીને જામનગરવાસીઓની સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની રાજનીતિથી નવો અધ્યાય આલેખવાની વડાપ્રધાનની દૂરદર્શિતાને બિરદાવતા કહ્યું હતું કે સેવા, સમર્પણ અને સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે વડાપ્રધાનની રાહબરી હેઠળ રાજ્યમાં આયોજનબદ્ધ કામગીરી કરાઈ રહી છે. નગર એટલે કે નળ ગટર રસ્તાની વિભાવનાથી અલગ પડીને નગરોનો વિકાસના વાયબ્રન્ટ કેન્દ્રો બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેવી ખાતરી ઉચ્ચારતા મુખ્યમંત્રીએ વિકાસના કોઈપણ કામ માટે જનપ્રતિનિધિને રજૂઆત કરી શકવાની સામાન્ય નાગરિકને તત્પરતાને યોગ્ય પ્રતિસાદ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.